નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હવામાનમાં રિવર્સ ગિયર। સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી લાગતી હોય છે, જેની સરખામણીએ આ વર્ષે કંઈક ઉલટું જ થવાનું હોય તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે અઠવાડિયા સુધી વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે। 2 દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે। ઉત્તર પૂર્વીય પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યું, જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે। આટલા દિવસ બેંકો બંધ રહેશે। આગામી ગણતરીના દિવસોમાં વર્ષ 2024ની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે હવે જાન્યુઆરી જ માસ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજાઓની લિસ્ટ બહાર પાડવામાં આવી છે। આરબીઆઈની આ લિસ્ટ પ્રમાણે વર્ષ 2024ના પ્રથમ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને રવિવાર સિવાય કુલ 11 દિવસ માટે બેંકો બંધ રહેશે। જાન્યુઆરી મહિનામાં પ્રજાસત્તાક દિવસ સહિત ઘણા સ્થાનિક તહેવારોને લઈને રજા રહેવાની છે। કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો, તેમજ સીએમના હસ્તે 216 કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। 14 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો। લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી। એડ્સની માહિતી માટેની ડિજિટલ બુકનું વિમોચન કરાયું હતું। અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। સાથોસાથ ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે। વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહી શકે છે। હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે।